છેલ્લા 24 કલાકમાં ઘણા નાના મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાંથી અમે તમારી માટે 10 એવા સમાચાર લઈને આવ્યા છીએ જે તમારા જાણવા જરૂરી છે. અને શરૂઆત આપણે જમ્મુ કાશ્મીરથી કરીએ તો પહેલગામમાં જે આતંકી હુમલો થયો હતો તેને લઈને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નિવેદન સામે આવ્યું છે અને બિહારની ધરતી પરથી તેમણે એલાન કર્યું છે કે આતંકવાદી પાસેથી આ બાબતનો બદલો આપણે જરૂરથી લઈશું. તેમણે કહ્યું કે આતંકવાદી હુમલામાં કોઈએ પોતાનો પુત્ર ગુમાવ્યો, કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો તો કોઈએ પોતાનો જીવન સાથી ગુમાવ્યો છે. દેશના દુશ્મનોએ ભારતની આત્મા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે અને છેલ્લે તેમણે એમ પણ કહ્યું કે આતંકવાદીઓને તેમની કલ્પના કરતા પણ મોટી સજા જરૂરથી મળશે. પહેલગામ આતંકી હુમલો બાદ ભારતે એક સૌથી મોટો નિર્ણય લીધો છે, એ છે સિંધુ જળ સંધિ જે હતું એને રદ કરી નાખ્યું છે. જો કે આ બાદ શું થાય છે? આ બાદ પાકિસ્તાનની નીંદર ઉડી ગઈ છે. તે શું બોલી રહ્યું છે એ કદાચ એને પણ નથી ખબર પડતી. પાકિસ્તાને એવું નિવેદન આપ્યું છે કે હવે આગળના સમયમાં જો ભારત સિંધુ જળ સંધિ રદ કરે છે આને એક યુદ્ધની જેમ જોવામાં આવશે. આની સાથે સાથે એમણે બીજો એક એલાન પણ કર્યો છે. એને એક એલાન એવો પણ કર્યું છે કે આગળના સમયમાં પોતાના હવાઈ ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની ઇન્ડિયન જે માલિકીની છે એટલે કે ભારતીય માલિકીની કોઈ પણ એરલાઇન્સ છે એને આવવા દેવામાં નહીં આવે. જો કે તમારામાંથી ઘણા બધા લોકોને એ નહીં ખબર હોય કે સિંધુ જળ સંધિ એકચ્યુઅલમાં છે શું અને એમાં કઈ કઈ પ્રકારની નદીઓ આવે છે અને આનાથી પાકિસ્તાનને શું ફરક પડવાનો છે. જો નથી ખબર તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આજનો ડેઇલી ડોઝ જે 8:30 વાગે રિલીઝ થવાનો છે ને એને એકવાર જોઈ લેજો. તમને બધા જ તમારા જેટલા પણ ડાઉટ હશે ને એ ક્લિયર થઈ જશે. પહેલગામ હુમલાની જવાબદારી TRF એ લીધી હતી અને તેને જે છે એ પાકિસ્તાન સેના પણ સમર્થન કરતી હતી. પરંતુ હવે પાકિસ્તાન સેનાના લશ્કર કમાન્ડરે એક મોટું નિવેદન આપ્યું છે કે આ હુમલામાં પાકિસ્તાનનો કોઈ પણ હાથ નથી, પરંતુ આ જે હુમલો છે એ ભારતે પોતે જ કરાવ્યો હતો. લશ્કર કમાન્ડર સૈફુલ્લાહ ખાલિદે કાવતરાખોર માનવામાં આવી રહ્યું છે, પરંતુ તેમણે કહ્યું કે ભારત પર પાકિસ્તાનની પ્રતિષ્ઠાને નષ્ટ કરવાનો આરોપ લગાવતા લશ્કર કમાન્ડર સૈફુલ્લાહ ખાલિદને કાવતરાખોર માનવામાં આવી રહ્યા છે. પરંતુ હવે તેમણે એવું નિવેદન આપ્યું છે કે ભારતે પાકિસ્તાનની પ્રતિષ્ઠાને નષ્ટ કરી છે અને બાકીના વિશ્વએ પણ ભારતને આંધળો ટેકો ના આપવો જોઈએ અને સત્યની સાથે ઉભા રહેવા તેમને વિનંતી પણ દાખલ કરી છે. સાથે ત્યાંના રક્ષા મંત્રીએ પણ એવું નિવેદન આપ્યું છે કે આમાં કોઈ પણ પાકિસ્તાની સેનાનો હાથ નથી, પરંતુ ભારતની અંદર જ જેટલી લડાઈ ચાલી રહી છે ત્યાંના જેટલા પણ આંતરિક મુદ્દાઓ છે તેને જ કારણે ત્યાંના લોકોએ આવું પગલું ભર્યું હશે. પહેલગામ હુમલા બાદ આજે જમ્મુ કાશ્મીરના લોકો જ નહીં પરંતુ ભારત દેશના બધા જ લોકો જેટલા પણ નાગરિકો છે એ બધા સ્તબ્ધ છે. હવે આગળના સમયમાં જમ્મુ કાશ્મીર એમને જવું હશે તો કદાચ 2 વખત વિચારશે. જો કે ત્યાં હવે જવાનો પહોંચી ગયા છે. એટલે કે જે જગ્યા ઉપર બેસરણ વેલી નામની જે જગ્યા ઉપર આ ઘટના બની ત્યાં અત્યારે હાલ આપણા જવાનો સુરક્ષિત બધી જ વસ્તુ કરી રહ્યા છે, પરંતુ અત્યારે પણ ત્યાં લોકો જતા ડરી રહ્યા છે. આ બધાની વચ્ચે 3 જુલાઈથી અમરનાથ યાત્રા થવાની છે. અમરનાથ યાત્રાને લઈને પણ હવે ઘણા બધા લોકોને પ્રશ્ન થઈ રહ્યો છે કે શું આ અમરનાથ યાત્રા આગળ થવાની છે કે નથી થવાની? તો થવાની છે. આ વાતની જાણકારી આપી છે જમ્મુ કાશ્મીરના ડેપ્યુટી CM સુરેન્દ્ર ચૌધરીએ આ જાણકારી આપી છે કે ચોક્કસથી આ યાત્રા શરૂ જ રહેશે. એટલે કે 3 જુલાઈએ જ રાબેતા મુજબ આ યાત્રા શરૂ થઈ જશે. જો કે એમને આગળ એમ પણ કહ્યું છે કે અલગ અલગ પ્રકારની સિક્યુરિટી રાખવામાં આવી છે. ડ્રોનથી 24 કલાક જાણકારી મેળવવામાં આવશે અને સ્પેશિયલ કમાન્ડો જેટલા પણ હશે એને પણ તૈનાત કરવામાં આવશે. જમ્મુ કાશ્મીરના હુમલા બાદ અત્યારે ગુજરાત પણ હાઈ એલર્ટ પર આવી ગયું છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રનો જેટલો પણ દરિયાઈ પટ્ટો છે ત્યાં વધારે ને વધારે ચેકિંગ હાથે ધરવામાં આવી છે. દરિયા કિનારે સુરક્ષા વધારાઈ છે અને ખાસ કરીને LCB અને SOG ની સહિત ટીમો કામે લાગી ગઈ છે. જગત મંદિર દ્વારકામાં પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને દરિયાઈ સુરક્ષામાં પણ સ્પેશિયલ ટીમની ચકાસણી કરવામાં આવી છે. સાથે જ ટાપુ પ્રદેશોમાં પણ ડ્રોન મારફતે નજર રાખવામાં આવી રહી છે. આ સાથે જ અમદાવાદ, ભાવનગર અને વડોદરા જેટલા મોટા પણ શહેરો છે ત્યાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી નાખવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરના પુલવામામાં જે ઘટના બની એને જ કારણે અત્યારે ઘણા બધા લોકો સ્તબ્ધ છે, પરંતુ એની અસર ટુરિઝમ ઉપર પણ પડી છે. વડોદરાથી ઉપરથી 100 જેટલી જમ્મુ કાશ્મીરની બસોને અત્યારે કેન્સલ કરી નાખવામાં આવી છે. તેને જ કારણે ટુરિઝમનો જે ધંધો છે એ પણ ભાંગી પડ્યો છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે ઘટના બની એના જ કારણે ઘણા બધા લોકો ડરી ગયા છે અને આગળના સમયમાં હવે જમ્મુ કાશ્મીર તેઓ જવા નથી માંગતા. જો કે એવું નથી હોતું, ઘણા બધા લોકો અત્યારે પણ પ્લાન કરીને બેઠા છે. પરંતુ વડોદરાની જો વાત કરવામાં આવે તો વડોદરાના ઘણા બધા લોકો ખાસ કરીને જમ્મુ કાશ્મીરના પ્રવાસે જવાના હતા અને 100 જેટલી બસો લઈને જવાના હતા, પરંતુ એ બધી જ બસો હવે કેન્સલ કરવામાં આવી છે. આ સાથે મહત્વનું છે કે ના માત્ર ટુરિઝમને અત્યારે ખતરો થઈ રહ્યો છે, પરંતુ એની સાથે સાથે હોટેલ માલિકો જેટલા પણ છે, આની સાથે સાથે નાના વેપારીઓ છે, એ બધા જ લોકોને અત્યારે જમ્મુ કાશ્મીરમાં આ એક ઘટના બની એને જ કારણે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં કાર ચલાવતા નબીરાઓ બેફામ બન્યા છે અને ફરી એક વખત આવી ઘટના અમદાવાદના સાઉથ બોપલમાંથી સામે આવી છે.
બેફામ જતા કાર ચાલકે 2 લોકોને અડફેટે લીધા હતા અને ચાલીને જતા બંને લોકો 10 ફૂટ દૂર સુધી ઢસડાયા હતા. કારથી ટક્કર મારીને નમીરો ત્યાંથી ફરાર થઈ ગયો હતો. મહારાષ્ટ્રથી આ બંને મિત્રો કંઈક અમદાવાદમાં કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા, પરંતુ હવે અત્યારે તેમનું અકસ્માત થઈ ગયું છે અને બંનેની હાલત ગંભીર પણ કહેવાઈ રહી છે. એ બાજુ પહેલગામમાં જે ઘટના બની એને જ કારણે ભારત અને પાકિસ્તાનના સંબંધો બગડી ગયા છે, પરંતુ પંજાબમાંથી એક મોટા સમાચાર સામે આવેલ છે. પંજાબના ફિરોઝપુરમાં જે બોર્ડર છે આપણી, એટલે કે ભારત અને પાકિસ્તાનની જે બોર્ડર છે ત્યાં 0 સિક્યોરિટી લાઇન છે. હવે આપણો જે BSF નો જવાન છે ને એ 0 સિક્યોરિટી લાઇન અચાનક જ ભૂલથી ક્રોસ કરી ગયો છે. જો કે આને જ હવે ત્યાંના જેટલા પણ જવાનો છે એને આપણા જવાનને પકડી લીધો છે. જો કે બંને વચ્ચે અત્યારે, એટલે કે બંને દેશો વચ્ચે અત્યારે વાટાઘાટો ચાલી રહી છે અને ટૂંક સમયની અંદર જ બની શકે કે આપણા દેશનો જે જવાન છે આપણને પાછો મળી જાય. પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન 8 વર્ષ પછી બોલિવૂડમાં ફરી એક વખત વાપસી કરવા જઈ રહ્યા હતા, પરંતુ હવે ફરી એક વખત તેમની ફિલ્મ પર ગ્રહણ લાગી ગયું છે અને તેમની જે વાણી કપૂર સાથેની ફિલ્મ આવી રહી છે એ હવે ભારતમાં રિલીઝ નહીં થાય. માહિતી અને પ્રસારણ મંત્રાલયનું કહેવું છે કે પાકિસ્તાન અભિનેતા ફવાદ ખાનની જે ફિલ્મ છે અબીર ગુલાલ એ ભારતમાં રિલીઝ થવાની તેને મંજૂરી નહીં આપવામાં આવે. અને આ સમાચાર સાંભળીને ભારતમાં પણ જેટલા પણ ફવાદ ખાનના ફેન્સ હતા એ લોકો દુઃખી થઈ ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી રેસિપ્રોકલ ટેરિફ નાખ્યું છે ત્યારથી ઘણા બધા દેશો ચિંતામાં છે, પરંતુ હવે ભારત તરફથી એક સારા સમાચાર એ છે કે ભારત અને અમેરિકા બંને છેલ્લી ઘડીએ છે કે જ્યાં બંને દેશો આપસી સમજૂતીથી હવે કરાર કરવા જઈ રહ્યા છે. અમેરિકા નાણામંત્રી સ્કોટ બેસન્ટે આ અંગે જાણકારી આપી હતી કે ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર કરાર અંતિમ તબક્કામાં છે. જો આ ડીલ ડન થઈ જશે તો ભારત ટ્રમ્પની રેસિપ્રોકલ ટેરિફ નીતિ પર હસ્તાક્ષર કરનાર પહેલો દેશ બની જશે. એમાં પણ આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સ ભારતના પ્રવાસે છે. ભારતે નિકાસ પર 10% ટેરિફ લાદી રહ્યું છે, પરંતુ તેને 26% સુધીની વધુ ટેરિફ લાદવાની ધમકી આપી છે. જોકે તમને જણાવી દઉં કે આ જે ટેરિફ છે ને એ 8 જુલાઈ સુધી સ્થગિત પણ રાખવામાં આવ્યું છે. ત્યારે આ બાબતને તમે કઈ રીતના જોઈ રહ્યા છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.